જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મારા ચાહક મિત્રો? ગુગા મહારાજના આશીર્વાદથી માં ચોપડીના આશીર્વાદથી બધા મજામાં જશો. તો મિત્રો આજે જવાનું છે રાજસ્થાનમાં ભીનમાળ ગામે, જે રાજસ્થાનની ફેમસ સિટી છે. ભીનમાળમાં માં ખિંમતનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરીશું, તેનો પણ તમને દર્શન કરાવીશું. ચાલો. તો મિત્રો ફાઇનલ હું ભીનમાળમાં આવી ગયો છું અને પાછળ જે તમને દેખાય છે આ બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે. તો આ ભીનમાળનો ચોરાયો પડે છે અને અહીંયા જોઈ લો, કેમેરામેન કરો, આ હોટલ પૂજા પ્લેસ, એના અંદર આપણી MBA કપડેવાળાની શોરૂમની ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ટૂંક જ સમય અંદર. તો અંદર શોપિંગમાં હું તમને વિડીયો બતાવીશ કે જગ્યા તમને કેવી લાગી. નીચે પંજાબ બેંક ને ઉપર MBA કપડેવાળા. અને હવે આપણે જવાનું છે ખિંમત માતાજીના મંદિરે, દર્શન કરીશું, તમને પણ કરાવીશું. ઘરે બેઠા દર્શન કરો માં ભગવતીના. માં ભગવતી તમને ખૂબ સાજા તાજા રાખે એવી માં ભગવતીને ચરણોમાં ખૂબ વિશેષ પ્રાર્થના. અને ચલો હવે તમને દર્શન કરાવીશ અને ભીનમાળ કેવું છે અને કેવું નથી હું તમને સિટી બતાવો. હવે ગાડી આપણે તૈયાર જ પડી છે અને ગાડી અંદર બેવાનું જ છે. મિત્રો ગાડીમાં બેસી ગયો છું હું અને હવે આપણે સીધું માં ભગવતીના દર્શન કરવા જવાનું છે. તો વિડીયો પર તમે રહેજો. અને ગરમી મિત્રો આજે ખૂબ છે, તો એના કારણે કાળધાળ ગરમીમાં આપણે ગાડીમાં એસી ચાલુ કરી અને બેઠા છીએ અને એક જ મિનિટમાં હવે રવાના થઈશું અને માં ભગવતીના દર્શન કરાવીશું. તો મિત્રો એમ તો બધા મારા વ્લોગ ધાર્મિક અને માતાજીના લગતા જ વ્લોગ બનાવું છું. કોઈ હજુ સુધી મેં કોઈ ખરાબ વ્લોગ બનાવ્યો નથી કે ખરાબ કોઈ વિડીયો નથી બનાવ્યો. પણ લોકો ખરાબ વિડીયોમાં વધારે દેખતા હોય અને વધારે એમને સપોર્ટ કરતા હોય અને મિત્રોને મોકલતા હોય. તો આજે ખિંમત માતાજીના તમને દર્શન કરાવું છું. તો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને જે કોઈ ભાઈએ મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી નાખો, લાઈક કરો. વિડીયોમાં તમે મને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો, તો અમને પણ ખબર પડે કે અમારા ફ્રેન્ડ મારો વિડીયો સારો લાગ્યો કે નથી લાગ્યો. વિડીયો બનાવતા ઘણો ટાઈમ લાગે છે, તો બહુ એડિટિંગમાં ટાઈમ લાગે છે, તો થોડા ઘણો અમને પણ સપોર્ટ કરો. ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સપોર્ટ કર્યો છે, તો યુટ્યુબમાં થોડો સપોર્ટ કરો. અને હવે માતાજીના દર્શન કરવા જઈશું. ચાલો હવે. તો જય માતાજી મિત્રો, જોઈ લો અહીંયા જે કરણ અર્જુનમાં જે પેલું સોંગ આવે, પહેલું સોંગમાં જે પહેલો સીન બતાવવામાં આવે છે, આ અહીંયાનો સીન છે. તો આપણે આ ખિંમત માતાજીનો જે ચડતો જે સીન બતાવવામાં આવેલો છે, જોઈ લો. જે કરણ અર્જુનનો સ્ટાર્ટિંગમાં પહેલો સીન બતાવે છે એ જ સીન છે, અહીંયા જોઈ લો. જય માતાજી મિત્રો, આ છે આપણા ખિંમત માતાજીનું મંદિર અને બહારનો ચોક. સામે તમને દેખાતું છે મંદિર છે અને જે હું અહીંયા ઉભો છું આ છે અહીંયાનું પાર્કિંગ. તો અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા માટે 1 નંબરનું લોકેશન છે. તો અહીંયા તમે પ્લોટેડમાં ડિઝાસ્ટરમાં ફોટો ખેંચો, અહીંયા તમે મોબાઈલમાં કોઈ ફોટો પાડો, અહીંયાનું લોકેશન 1 નંબરનું લોકેશન છે. અને જોઈ લો, હું તમને વિડીયો બતાવું છું. સામે કરો કેમેરામેન. અહીંયાથી પૂરું ભીનમાળ સિટી તમને દેખવા મળવાની છે. અને આજુબાજુ ચારે બાજુ જો ચોમાસાનો ટાઈમ હોય તો ચોમાસાના ટાઈમમાં એકદમ હરિયાળો, એકદમ ગ્રીન, એટલે એકદમ ઠંડી હવા અહીંયા આવે છે. એકવાર હું ચોમાસામાં આવ્યો તો બહુ મજા આવી હતી. તો જો તમે અમારા ભીનમાળની આજુબાજુ હો યા બનાસકાંઠાની આજુબાજુ હો તમે, તો એકવાર માતાજીના દર્શન કરવા જરૂરથી આવશે. હવે આપણે દર્શન કરવા જવાનું છે. ચાલો કેમેરામેન, ચાલો.
ખિમજ માતા એટલે એક શ્યામકરી માતાજીનું અહીંયા મંદિર આવેલું છે. અહીંયા એક્ઝેક્ટ બાજુમાં તમને આ પોસ્ટર બતાવતું લખેલું છે, જોઈ લો. તો હવે તમને દર્શન કરાવીશ. ચાલો કેમેરામેન, ચાલો. ચાલો હવે દર્શન કરાવીશ. તો મિત્રો, માં ભગવતીના પગથિયે ચડતા ચડતા પગ દુખવાઈ ગયા અને માતાજી અંદર સાક્ષાત બિરાજમાન છે. તો તમને દર્શન કરાવીશ. ચાલો હવે માતાજીના દર્શન કરી લો તમે પણ ઘરે બેઠા. આ માતાજીનું મંદિર આવેલું છે આપણા બિનમાળ શહેરમાં. માં શ્યામકરી માતાજી, જોઈ લો તમે ઘરે બેઠા દર્શન કર્યું. અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો. જય માતાજી. બાજુમાં છે ને મંદિર, બાપજી પુરાણ મંદિર.